દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપવામાં આવ્યો છે. શ્રી વલ્લભીય સોશિયલ ગ્રુપ દ્વારા શ્રી મુરલીધર પ્રભુ અને શ્રી બાલકૃષ્ણ પ્રભુના પાટોત્સવ નિમિત્તે શ્રી વજ્રભવન હવેલી ખાતે વૃક્ષારોપણ અભિયાન યોજાયું. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઉત્સવરાવજી મહારાજ શ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મહેમાનો અને બાળકોના હસ્તે આશરે 30 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આયોજકોએ માત્ર વૃક્ષો વાવ્યા જ નહીં પરંતુ તેના જતન અને સંવર્ધનનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો. સાથે જ આગામી સમયમાં કેશોદને હરિયાળું બનાવવા શહેરની વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના સહયોગથી વ્યાપક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવાની જાહેરાત પણ કરવામાં આવી. પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતો આ કાર્યક્રમ સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. આજ રોજ વ્રજભવન હવેલી ખાતે શ્રી મુરલીધર પ્રભુના પાટોત્સવ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. તે વલ્લભીય સોશિયલ ગ્રુપ દ્વારા આયોજન કરાયેલું હતું અને શ્રી ઉત્સવરાયજી, શ્રી મુરલીધરરાયજી, શ્રી ગોવિંદરાયજીના વરદ હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂર્ણ થયો છે અને તમામ વૈષ્ણવ સંપ્રદાયમાં પહેલ છે કે આ રીતનું કેશોદ ખાતે પુષ્ટિમાર્ગીય વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે અને જે વૈષ્ણવે જવાબદારી લીધી છે વૃક્ષોનો ઉછેર કરવા માટેની, એનું વ્રજભવન હવેલી તથા સોશિયલ ગ્રુપ વતી ખૂબ હાર્દિક આભાર માનું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.